હલો બાળ દોસ્તો, નમસ્કાર. કેમ છો તમે લોકો? મજામાં છો ને? તો સ્વાગત કરીએ છીએ તમારું અમારી યુટ્યુબ ચેનલ જીયા અને ચશ્મા. મિત્રો, આની પહેલાંની વાર્તા તમે સાંભળી હશે અને જોઈ હશે. અમને આશા છે કે એ વાર્તા તમને જરૂરથી ગમી હશે. તો બાળ દોસ્તો, આજે આપણે જોઈએ એક નવી સરસ મજાની વાર્તા, રાજુ અને રામુ હાથીની, એટલે કે રાજુ અને તેનો મિત્ર હાથીની. તો મિત્રો, એક સરસ મજાનું ગામ હતું. ગામનું નામ રામપુર હતું. બધા લોકો હળી મળીને ત્યાં રહેતા હતા. બધા માણસો રોજ પોતપોતાનું કામ કરવા નીકળી જાય. રાજુ નામનો એક છોકરો રહેતો હતો, જે ભણવામાં ખૂબ હોશિયાર હતો અને એના પિતાને ખેતીમાં મદદ પણ કરતો હતો. ભણવામાં હોશિયાર હોવાથી એ ખેતી કામમાં પણ પપ્પાને મદદ કરવા રોજ ખેતરે જાય. સવારમાં સ્કૂલે જાય અને બપોર પછી એના પપ્પાને મદદ કરવા માટે ખેતરે જાય. એક સમયની વાત છે. એક દિવસ રામુ એના પપ્પા સાથે ખેતરમાં ખેતી કામમાં મદદ કરાવતો હતો. એવામાં એને એક અવાજ આવ્યો. થોડી વાર અવાજ ચાલુ રહ્યો. દૂરથી જોવે તો એક હાથીનું બચ્ચું એની પાસે આવતું હતું. એ બચ્ચાને જોઈ અને રાજુએ પૂછ્યું કે, એ હાથીભાઈ, તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? હાથીભાઈ તો એની પાસે આવ્યા અને ખૂબ રડવા લાગ્યા. હાથીભાઈએ કહ્યું કે, હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું. મને મારો પરિવાર મળતો નથી. અમે બધા જ જંગલમાંથી પસાર થતા હતા. એવામાં હું એમાંથી જુદો પડી અને આ બાજુ ગામ બાજુ આવી ગયો છું. મારા પરિવારને હું ક્યારનો શોધું છું, પણ મને મળતો નથી. આમ રાજુએ એને કહ્યું, કાંઈ વાંધો નહીં હાથીભાઈ, મારું નામ રાજુ છે. હું આ ગામમાં જ રહું છું. અહીંયા બેસો, આ પાણી પીવું. તમારા પરિવારને આપણે જરૂર શોધીશું. એમ કરતાં કરતાં રાજુએ હાથીભાઈને બેસાડ્યા અને એવી રીતે ઘણો સમય વીતી ગયો. રાજુ અને હાથીભાઈ તો મિત્ર બની ગયા. હાથીભાઈ તો રાજુ સાથે જ ઘરે રહેવા લાગ્યા. પછી તો રાજુ જ્યાં જાય ત્યાં હાથીભાઈ એની સાથે જાય. રાજુ હાથીભાઈ વગર ન રહી, હાથીભાઈ રાજુ વગર ન રહી. બંને પાકા મિત્રો બની ગયા. હાથીભાઈ હવે તો રાજુને ખેતીમાંય મદદ કરે. જ્યાં જવું હોય ત્યાં હાથીભાઈ રાજુની સાથે જ જાય. એક સમયની વાત છે. રાજુ અને હાથીભાઈ બંને ખેતરમાં કામ કરતા હતા. એવામાં સિંહ આવી ગયા. રાજુ તો ખૂબ ડરી ગયો, પણ હાથીભાઈ તો બહુ જ બળવાન. એણે તો સિંહ ઉપર ત્રાડ નાખી, અવાજ કરીને સિંહને પણ ડરાવી દીધા અને સિંહને ત્યાંથી ભગાડી દીધા. રાજુ તો ખૂબ ખુશ થઈ ગયો. રાજુએ આ વાત એના પપ્પાને કરી. એના પપ્પા પણ ખૂબ ખુશ થઈ ગયા. હવે તો આજુબાજુના બધા જ ખેડૂતો શાંતિથી ખેતી કરવા લાગ્યા, કારણ કે જ્યાં જ્યાં આવા જંગલી પ્રાણીઓ આવે ત્યાં રાજુને હાથીભાઈ પહોંચી જાય અને ખેડૂતને બચાવી લે. એવી રીતે ખેતીનું પણ રક્ષણ કરવા લાગ્યા. એવી રીતે સમય વીતતો ગયો. પછી તો હાથીભાઈ પણ રાજુના ઘરનો જ એક સભ્ય બની ગયો. તેથી તેનું નામ પણ રામુ રાખી દીધું. હવે તો આખા ગામમાં આ રામુ હાથી બહુ જ પ્રખ્યાત થઈ ગયો. જ્યાં જ્યાં રાજુ જાય ત્યાં રામુ હાથી તેની સાથે જ હોય. બંને ખૂબ ગાઢ મિત્રો બની ગયા. જોતજોતામાં સમય પણ પસાર થતો જાય છે. એક સમયની વાત છે કે હાથીભાઈનો પરિવાર એ હાથીને શોધતો રામપુર ગામમાં રાજુના ઘર પાસે આવે છે અને હાથીભાઈને જુએ છે. હાથીભાઈ તો એના પરિવારને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને ખૂબ આનંદમાં આવીને નાચવા લાગે છે. પણ રાજુ છે એ મૂંઝાઈ જાય છે કે હવે તો હાથીભાઈનો પરિવાર એને લેવા આવી ગયો છે. હવે હાથીભાઈ એની સાથે નહીં રહે અને હાથીભાઈને ગામ જતા રહેશે. એવી રીતે હાથીભાઈને પણ દુઃખ થાય છે કે હવે મારો પરિવાર મને લેવા આવી ગયો છે, એટલે હું પણ રાજુ સાથે નહીં રહી શકું અને હવે મારે પણ ઘરે જવું પડશે. પણ મિત્રો, બંનેની દોસ્તી, બંનેની મિત્રતા ખૂબ અતૂટ હતી. હાથીભાઈ ભરેલા આંખે રોતા પોતાના પરિવાર સાથે ઘરે જાય છે. એવી રીતે રાજુ પણ રોવા લાગે છે, કારણ કે હાથીભાઈ હવે એને છોડીને એના ઘરે જાય છે. તો મિત્રો, આ છે દોસ્તીની કહાની. મિત્રો, સાચા મિત્રો કોઈ પણ હોય તેને ક્યારેય પણ કોઈ સંજોગોમાં આપણે છોડવા જોઈએ નહીં. અહીંયા રાજુ અને હાથીભાઈ ફક્ત એકબીજાનો સાથ છોડે છે, દોસ્તી નહીં.
તો મિત્રો, આપને આ વાર્તા કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ધન્યવાદ.